કેવો ભાઈ? સરખો. અડફો. સરખો. તમારું નામ? મારું નામ હરખો. હડફો. હરણિયાનો હડફો. હરખો. હરખો ને સરખો બે ભાઈ. એ ભાઈ, હા, આ તમારું નામ કોને પાડ્યા? નામ પાડ્યા મારા હાહુએ. આવા હુલામણા નામ તો હાહુ જ પાડે કે માં તો કઈ પાડે નહીં. પણ આમ જો અમારા હાહુ ને કઈ જમાય મળ્યા. આમ જો તો આમ તડકાની તમે ફાણસ લઈને ગોતવા જાવ તો આવા જમાય ન મળે. ના ના, હાવ હાસી વાત. એમ તો માથે દી આવ્યો હોય ને ફાનસ લઈને ગોતવા ગયા હોય ને તડકાના તોય આવા જમાય ન મળે. ન મળે. સારું. કેમ નામ નથી હારા શેઠ? ના ના, બહુ સારા. હા એમ. બહુ સારા. હા એમ. જીમાં પહેલી વખત ભાયા. તમારા હાહુ જીવે કે નથી જીવતા? મારે તો ફેરવા હોય તો ફેરવાઈ નાખજો તમે. મારી ન નાખતા તમે જીવતા. જો ભાઈ, આ એક શેઠાણી કર્યા છે અને એક મારો ભત્રીજો છે. 12 થી હાથ પાડજો અને આ એક કુર મૂકીને જાજો. હે શેઠ? હા, શેઠાડી બધો વહીવટ કરે તમારો? શેઠાડી ને એલા ભાઈ, ક્યારેક મારી જીભ હા જીભ જલા શેઠ. ઠીક, હું કહું છે. હા કેમ આપણે એમ થાય શેઠાડી પાડે હોય કદાચ. હા, એ તો કહું. હા ભાઈ, ટીમ કાંઈ વાંધો નહીં, આમ જો, આ એક કુર મૂકીને જાજો ને કાંઈ નહીં દે. કાંઈ વાંધો નહીં શેઠ, કાંઈ એ તો વાંધો અમે ખડકી નહીં ખોલે. અમે બહાર બહાર મેકીને વહી હતા. એ મૂક્યો જો ભાઈ. હા કાંઈ વાંધો નહીં શેઠ. ઠેઠ ગોદામે ખાલી કરી આવી. હે રૂપાભાઈ? હવ લાખાભાઈ. આ વાણિયો મારો બેટો છે ને, વાણિયા કેવાય. કોઈ દે ગામાનો 2 શેર મીંડા સડાવી દે ને, એ વાત હાચી હોત ભાઈ. 46 લાખ કરી નાખ ને. 40,000 ને બદલે 40 લાખ કરી નાખ. બરોબર. હાલો 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 હાલો. એલા આ કે દલસુખ શેઠ નું ઘર છે? એટલે અહીંયા જ છે. અહીંયા જ છે ભાઈ રૂપાભાઈ. હે અહીંયા જ છે. બોલો, હું તમે કેતા હું? આવા હું ઠેક. તમે કેટલા આકલા મારા બોલતા નથી કઈ દુકના. એ આ બોલો તની રાડ્યું પાણી બોલો ને પાણી. બોલો ને, પણ તમારે કામ હું પણ અમારા હાથ બે ગયા મોઢામાંથી ફાટો તો ખરી. જાણે બાજરામાં વાળું ઊભું હોય એમ ઊભું. બોલો ને તમે, હું કામે એ આવ્યા? ભાઈ રૂપાભાઈ આપ આપ આપ. આ જોવો ચિઠ્ઠી. આમાં બધું લખેલું છે. એમ તો કાળા અક્ષર કુવાડે મારેલા છે. શેઠાણીને માલુમ થાય આવેલા માણાને 40 લાખ રૂપિયા રોકડા દઈ રોકડે રોકડા હોય તો રૂપાભાઈ મેળ પડી ગયો. ઓછું નહીં હાલે. ઓછું ન હાલે એમ ઓછું ન કીધું. શેઠે શેઠે જોવો ને શેઠે સહી છે શેઠની. નો હોય તો બાજુમાંથી લઈ આવ એમ હોય તો લખ્યું શેઠે. લખી દાન દલસુખ શેઠ. હા એમ. સહી છે. જા બેટા લઈ આય જા. કઈ લાવ્યા? આ જીવના હારા હો રૂપાભાઈ. હા, અમે જો આમાં જાજા નાખ્યું, અમે દીધા. પૂરેપૂરા છે હા, આમાં, ગણી નહીં, પૂરેપૂરા. બરાબર? હાલો રૂપાભાઈ. હાલો હાલો હાલો. આપણે રામા દાદાએ કીધું કે બરોબર કે સવાયા નાણા આપશે તો આપણે અડધા એના પારે મૂકી દઈએ. બરોબર. બોલો રામા પીરની જય. બટા એ તાર કાકા નો આવ્યા? એ ટાઈફોઈડ થઈ ગયો એને. ક્યારું ને ગયા હજી આવ્યા નહીં? આવી ગયો. આવ્યા. થોડું કામ, મેં તો જે આવ્યો નતો, થોડું કામ હામટું હતું એટલે થોડું ખોટી થઈ ગયું. છે. હવે આપણે કોઈ આવ્યા હતા? હા 2 જણા આવ્યા હતા. આવ્યા હતા ને? મિસ્ત્રી કામ મોટા કરતા માલ હતા. બરોબર ગોડાઉન નખાયો ને, પૈસા આપી દીધા ને પૈસા પૂરેપૂરા જો એ વણજારા હતા, મારવાડ થી આવ્યા હતા એટલે પૂરેપૂરા આપી દીધા ને. પૂરેપૂરા આપી દીધા. તો વાંધો નહીં, નકર તું છે ને પછી શીખણી છો. ના ના, એમાં તમારી પૂરેપૂરા સહી હતી. એ સહી તો અમે તો મેં નહીં લખ્યું હોય તો મને ખબર ન હોય. આપી દીધા ને? આપી દીધા બધા. તો હાલો નાસ્તા પાણી કરી લઈ કાક. નાસ્તા પાણીના ક્યાં વધ્યા? ક્યાં? પાડોશી પાસે જ લાવ્યા. એ તો પોલિટિક હરીશ લાવી. અરે ઘટ્યા આમાં પૈસા.
તે પાડોશી પાસે લીધા. એ મને ફોન ન કરાય પણ એમાં ક્યાં ફોનની સુવિધા હતી કાંઈ? ઘટે ઘટે નહીં એટલા પૈસા આપણા ઘરે હતા એ અરે સસ્તો ઘટે આમાં જ હતા. પણ સસ્તો માલ મળી ગયો હું સસ્તો હવે મસ્કરી શું કરે ધંધા ઉપર હું સસ્તો તો આમાં તો જવો પણ શેઠાણીને માલુમ થાય આવેલા માણાને 40 લાખ રૂપિયા રોકડા દઈ દે. લખી તાન દલસુખ શેઠ એટલે શેઠ તો ગયા. ઊભા કર વાર બાર નાખ કર. મને લકવા કરી નાખી. ના ના સાંભળાનું સંપલું લે. તને દાંત આવે મારા કાળજી ઉડીને પાછું આવ્યું. તને દાંત આવે પણ હું શું કરું? પાકીટ જેવું મોઢું ને તને દાંત આવે પણ હું શું કરું? પણ આમાં પણ એટલા પૈસા નહોતા. અરે આમાં સહી હતી તમારી. પછી હું તો પાડોશી પાસે લઈ આવી. હવે તેમ નીકળો. હા તે નીકળ્યો. શું કરવું એ ભાઈ ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. એમાં ખોખા કરી ક્યાં લાવીને દેવાય એને દેવાના એની પાસે લઈ આવ્યા. ભારે કરી ચીન ડાળિયા વ્યસ્ત કરી નાખ્યો બીજું કઈ નહીં. સિંગ પૈસા પણ અહીંયા કાંઈ બોણીમાં કાંઈક ભલામણા જોઈને કાંઈક આમ નામ ક્યાં બોણી કરી આજે ઠંડી લાગે ને આજે હાથ કાઢો ભાઈ લ્યો આજે પૈસા છે એટલે ધંધો કરો ભલામણા. બોણીમાં તેમ લાંબા પૈસા વગર શું થાય તમારે હાલશે તમારે અરે દલું શેઠ હા શું અરે બાપા કેમ કાલ સવારનો ફેરિયાનો ધંધો કરું છું બાપા. કેમ આવો સમય આવી ગયો? અરે બાપ એવો પણ ધંધો કરવો પડે. સિંગ ડાળિયા વટાણા પણ એક વાર એટલું બધું ઊંચું જીવન જીવેલો શેઠ બની ગયો હોય અને તને આ ફેરિયાનો ધંધો શોભે નહીં ને? અરે બાપા ઘણું જાણું છું નો શોભે પણ સમય છે ને બાપા. સમયને બાપા માન છે ને. પલવારમાં એટલો બધો નીચો આવી ગયો તો? હા બાપા અત્યારે મારી પાસે કોઈ વસ્તુ નથી. ઓહો એટલો બધો રોડ ઉપર આવી ગયો ઠેઠ. તો હા, શું બાપા. તારે પાછું સેટ બનવા માટે મોટો ધંધો કરવો છે, નામ કમાવવું છે? અરે બાપા અત્યારે તો મારી માથે લૂણ છે તો કઈ રીતે કેમ શેઠ બની શકું? પણ એ લોન પણ હું તને એક રસ્તો બતાવજો તારે ધંધો કરવો હોય તો. એ લોનમાંથી તો મુક્ત થઈ જા અને લાખોપતિ પાછો બની જાવ. અરે બાપા તમારી દયા હોય તો એ થઈ શકે બાપા. કઈ રીતે તમે મને જરા વાત કરો. હા તો તું જાવા બંદર જા. અરે બાપા જવા બંદર ક્યાં ને કે અત્યારે વાણિયા પાસે મેં તમને કીધું એમ કે મારી પાસે કોઈ વસ્તુ નથી બાપા. હું કઈ રીતે જવા બંદર જઈ શકું? એ વાત તારી સત્ય છે પણ જાવા બંદર ને તને ખબર નહીં હોય કેટલું વિશાળ છે. આંતરરાષ્ટ્રીય વેપારી મથક છે. લાખોનો કરોડોનો માલ ત્યાં આવે છે. તું જો જ્યાં જા ને તો તું ખૂબ ધન કમાશો. અરે બાપા મારે જવું કઈ રીતે ત્યાં? અરે જો તારે જવાની ઈચ્છા જ હોય, તારો આત્મરામ કહેતો હોય ને તો જવા માટેની તને વ્યવસ્થા કરી આપું. બોલ. અરે બાપા મારા એક ભત્રીજો અને મારી પત્ની ગમે તે ભૂલ કરી કે ન કરી પણ મારી પત્ની તો છે અને મારો ભત્રીજો તો બાપા એને મૂકીને હું કઈ રીતે જઈ શકું? અરે એની ચિંતા તું શા માટે કરે છો? જો તારે ધંધો કમાવો હોય, પૈસા કમાવો હોય ને તો હું તને એ પણ વચન આપું ક્યાં જ્યાં સુધી તું ધન કમાઈને નો આવ્યો ને ત્યાં સુધી તારા બાળ બસા જે કાંઈ હોય એ બધાનું ભરણ પોષણ રાજ તરફથી કરવામાં આવે તો. ભલે બાપા પણ મેં બાપા એવું સાંભળ્યું છે કે જવા બંદર જવા માટે તો
તો બાપા મારી ભેરે રહેજો. અરે જો હું